જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું રામપુરા શેતપુરા વિસ્તારમાં આવેલું નાની બહુચરાજી માનું મંદિર છે ને અહીંયાનો સમગ્ર આપણે ઇતિહાસ જાણીશું અને અંદર હું તમને બતાવવાનું છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. સુરતમાં આવેલું નાની બહુચરાજી મંદિર જે વેડ રોડ અને સિંગણપોર વિસ્તારની નજીક આવેલું છે એ સ્થાનિક લોકો માટે પરમ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મહેસાણા જેટલો જ મહિમા આ મંદિરમાં ધરાવતો હોવાથી આ મંદિર સ્થાનિક સ્તરે ખૂબ જ પૂજનીય છે. એવી માન્યતા છે કે ભક્તો અંતરિયાળ અંતર કે અન્ય કારણોસર મહેસાણાના મૂળ શક્તિપીઠ સુધી નથી જઈ શકતા. તેઓ અહીં સુરતમાં નાની બહુચરાજી મંદિર આવીને દર્શન કરે તો પણ એટલું જ પુણ્ય મળે છે. મૂળ શક્તિપીઠની જેમ જ સુરતના આ મંદિરે પણ નાના બાળકોની બાબરી, ચોલક્રિયા અથવા મુંડન સંસ્કાર ઉતરાવવાની અને માનતા પૂરી કરવાની વિશેષ પરંપરા છે. ખાસ કરીને ચૈત્રી પૂનમ અને આસો નવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. પરિસરમાં પવિત્ર કુકડામાં બહુચરનું વાહન કુકડો હોવાથી આ મંદિરના પરિસરમાં પણ કુકડાઓ મુક્તપણે ફરતા જોવા મળે છે, જેમને ભક્તો ખૂબ જ પવિત્ર માને છે અને ચરણ નાખે છે. આ મંદિર સુરતના ઉત્તર ઝોનમાં વેડ રોડ, અખંડ આનંદ કોલેજની પાછળ અને સિંગણપુર વિસ્તારની સરહદ પર આવેલું છે. આસપાસનો આખો ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર પણ આજે નાની બહુચરાજી નામે ઓળખાય છે. સુરતના શાહપુર મુગલીસરા વિસ્તારમાં આવેલું શ્રી ચિંતામણી પાસવાના જૈન દેરાસર એ શહેરના સૌથી પ્રાચીન અને ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ અજોડ જૈન મંદિરોમાંનું એક છે. બહારથી સાદું દેખાતું આ દેરાસર અંદરથી કાષ્ઠકલા એટલે કે લાકડા પરની કોતરણીનો અદ્ભુત નમૂનો છે. આ દેરાસરનું નિર્માણ ઈસવીસન 1699માં મોગલ બાદશાહ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન થયું હતું. મંદિરનો મૂળ ઇતિહાસ 12મી સદીના સોલંકી વંશના પ્રતાપી રાજા કુમારપાળ અને કલિકા સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યના સમય સાથે જોડાયેલો છે. આ જૈન શાસનકાળના ગૌરવ અને સમૃદ્ધિની સ્મૃતિ રૂપે પાછળથી 17મી સદીમાં આ તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ મંદિરમાં જૈન ધર્મના 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ બિરાજમાન છે, જેઓ ચિંતામણી પાર્શ્વનાથ, ચિંતાઓ દૂર કરનાર અને મનોકામના પૂર્ણ કરનાર તરીકે પૂજાય છે. સદીઓ જૂના આ રંગો અને લાકડાની કોતરણી આજે પણ એટલી જ જીવંત અને આકર્ષક લાગે છે, જે તત્કાલીન ગુજરાતના કારીગરોની કુશળતા દર્શાવે છે. આ દેરાસર માત્ર જૈન ધર્મના લોકો માટે જ નહીં, પરંતુ ઇતિહાસ અને પુરાતત્વ અને સ્થાપત્યમાં રસ ધરાવતા તમામ લોકો માટે સુરતનું એક છુપાયેલું રત્ન છે. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.